અને આગળ વાત કરીએ તો ખ્યાતિ ડેવલપર્સના ડાયરેક્ટરની વધુ એક કરતૂત સામે આવી છે। ડાયરેક્ટર કાર્તિક પટેલે વેપારી પાસેથી 51 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। જમીન વેચવાના બહાને રૂપિયા 51 લાખ પડાવ્યા હતા। મુંબઈના વેપારી સાથે કાર્તિક પટેલે છેતરપિંડી પણ આચરી હતી। ગાંધીનગરની 300 વીઘા જમીન વેચવાના બહાને છેતરપિંડી કરી હતી। 2014માં મુંબઈના વાગલે સ્ટેટ પોલીસ મથકમાં ફરિયાદ પણ થઈ હતી। તો આ કેસમાં કાર્તિક પટેલ 2014 થી જ ફરાર છે। પોલીસે હજુ સુધી આ કેસમાં કાર્તિકની ધરપકડ નથી કરી। ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર કાર્તિક પટેલ વિરુદ્ધ ભલે પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ નોંધાઈ હોય, પરંતુ તેની કરમ કુંડળી બહુ જૂની છે। વર્ષ 2014માં પણ તેમને આ જ રીતે 51 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું, જેની ફરિયાદ નોંધાઈ હતી। આપણી સાથે એવા જ ફરિયાદી છે કે જેઓએ મુંબઈમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। નારાયણભાઈ દેસાઈ, બરાબર, તમે ફરિયાદ નોંધાવી હતી મુંબઈમાં કાર્તિક પટેલ વિરુદ્ધ, શું ફરિયાદ હતી, કેવી રીતે ચીટિંગ કર્યું? કાર્તિકભાઈ, એક ગ્રુપના માટે મેં જમીનનો સોદો કર્યો હતો મારી સાથે, અને એમણે મને કીધું કે હું ટાઇટલ આપીશ। મારી પાસેથી 51 લાખ રૂપિયા રોકડા લીધા હતા, અને એના પછી એમના જમીનમાં ટાઇટલ આવ્યું નહીં, એટલે મેં પૈસા પાછા માગ્યા। એટલે મને કે આપું છું એમ કરીને મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના ફેરવ્યા, અને પછી કે નહીં આપું, થાય એ કરી લ્યો, અને મારા પર અમારા રબારી સમાજનું પ્રેશર લાવ્યું। અને પૈસા જે જમીનની વાત હતી, કઈ જગ્યાની જમીન હતી, કેટલી જમીન હતી? ગાંધીનગરની બાજુમાં જમીન છે, હવે મને ગામ યાદ નથી, વર્ષો થઈ ગયા છે, પણ એને ચીટિંગ કરી તો આજ મેં એના પર એફઆઈઆર કરી હતી। એફઆઈઆર લોન્ચ થઈ છે, થાણે કોર્ટમાં પેન્ડિંગ છે, અને એ આજ સુધી હાજર થયો નથી, વોન્ટેડ છે। પોલીસને એ મેનેજ કરે છે। 2014માં તમારી ફરિયાદ થઈ હતી, 51 લાખ રૂપિયા એ સમય બહુ મોટી રકમ હતી। અત્યારે એનું શું કહેવું છે? કોઈ કોન્ટેક્ટ? એણે અમારા કંઈક સંબંધીઓ દ્વારા પાર્ટ પેમેન્ટ મને આપ્યું હતું, અને પાર્ટ પેમેન્ટ બાકી રહી ગયું, એ રહી ગયું, આજ સુધી આપ્યું નથી। ઘણી વખત ઘણી કોશિશ કરી કે ભાઈ તું કોર્ટમાં આનું આપણે કોર્ટમાં કેસ ચલાવીને વાત પૂરી કરીએ, પણ એણે કોશિશ કરી, એ કર્યું નહીં, અને મળ્યો બી નહીં ક્યારે। શા માટે મુંબઈ પોલીસ તેની ધરપકડ નથી કરતી? તમે જ્યાં ફરિયાદ નોંધાવી છે તે પોલીસના અધિકારીઓ શા માટે એની ધરપકડ કરવામાં 2014 થી આ 2024 આવ્યું, 10 વર્ષ સુધી એની ધરપકડ ન થઈ? પોલીસ છે ને, પોલીસ પર દબાવ હોય અને પ્રેશર હોય એટલે પોલીસ આવું કામ કરતી હોય છે। બાકી પોલીસને જો કાયદેસર પગલાં લેવાના હોય તો આને એરેસ્ટ કરવો જોઈએ। એના બંગલે સમન્સ બજાયેલું છે, નારણપુરા પોલીસ સ્ટેશનને સાથે રાખીને સમન્સ બજાયેલું છે, અને સમન્સમાં એ ભાઈ આવું છું એમ કહીને હાજર થયા નથી। જો હવે અમદાવાદમાં તેની ધરપકડ થાય, અમદાવાદમાં જે ગુના નોંધાયા છે તેમાં ધરપકડ થાય, તો પછી તમે મુંબઈ પોલીસને કોર્ટ થકી કોઈ વોરંટ કે કોર્ટ થકી કોઈ બી યાદી મોકલશો કે જેથી અહીંયાથી? યસ, હું તરત જ બોમ્બે પોલીસને ઇન્ફોર્મ કરીશ। તમે ફક્ત ગુજરાત પોલીસ એને એરેસ્ટ કરે એની જ રાહ જોઈ રહ્યો છો। સ્વાભાવિક છે કે કાર્તિક પટેલે વર્ષ 2014 પહેલાથી જે પોતાની કાળી કરતૂતો પાથરી હતી, હવે એક બાદ એક તે સામે આવી રહી છે। મુંબઈ પોલીસના ચોપડે ભલે હજી તે ફરાર હોય, પરંતુ જ્યારે અમદાવાદમાં તેની ધરપકડ થશે ત્યારબાદ ફરિયાદી મુંબઈ પોલીસને જાણ કરશે, અને મુંબઈ પોલીસ ગમે તે સમયે તેની કસ્ટડી અમદાવાદ પોલીસ પાસેથી મેળવે તે પ્રકારની તજવીજ કરવામાં આવશે। ત્યારે કાર્તિક પટેલના એક બાદ એક કેટલા કારનામા સામે આવે છે અને તેના કેટલા ભોગ બનનાર સામે આવે છે તે જોવું મહત્વનું છે। કેમેરામેન સાહર રબારી સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।